નમસ્કાર મિત્રો 2026માં તમે એક એવી સુરક્ષિત જગ્યાએ અને વધારે વ્યાજદર મળે બરાબર અને સરકારની ગેરંટી મળી રહે એવી જગ્યાએ જો તમે પૈસાનું રોકાણ કરવા માંગતા હોય તો તમારા માટે આ બેસ્ટ વિડીયો સાબિત થઈ શકશે। કારણ કે આજે આપણે વાત કરવાની છે મિત્રો પોસ્ટ ઓફિસની એક એવી યોજના વિશે કે જેમાં તમને સરકારની ગેરંટી પણ મળશે અને સાથે સાથે તમને વ્યાજદર પણ વધારે મળશે। જી હા મિત્રો, એનું નામ છે ટીડી મતલબ કે ટર્મ ડિપોઝિટ। टर्म डिपोजिट में तमने घना बधा ऑप्शन मळे छे, परंतु आ एक एफडी मतलब के फिक्स डिपोजिट सेविंग स्कीम है। फिक्स डिपोजिट में तमे फिक्स मतलब के 5 वर्ष माटे फिक्स पैसा राखवा पड़े, परंतु टर्म डिपोजिट स्कीम जे छे तेमां फिक्स डिपोजिट करता व्याज थोड़ुं वधारे मळे छे अने साथे साथे तमने ऑप्शन मळे छे। ऑप्शन केवी रीतना मळे छे के भाई तमारे 1 वर्ष पैसा तमे इन्वेस्ट करी शको छो, 2 वर्ष माटे रोकाण करी शको छो, 3 वर्ष माटे रोकाण करी शको छो अने 5 वर्ष माटे रोकाण करी शको छो। तो तमाम ऑप्शन जे छे तमारा माटे लागू पड़े छे। दाखला तरीके तमारी पासे 1 लाख रुपया होय अने तमने एवुं लागे के भाई मारे 2 वर्ष माटे पैसानी जरूरियात नथी, तो तमे रिस्क न लेवा मांगता हो तो पोस्ट ऑफिसनी आ टर्म डिपोजिट स्कीम में पैसा रोकी शको छो। तो तमामना व्याजदर जे छे केटला मळशे, मतलब कि 1 वर्ष 2 वर्ष 3 वर्ष अने 5 वर्ष माटे जो तमे पैसानुं रोकाण करो तो तमने व्याजदर केटलुं मळशे, टैक्स केटलो लागशे, टैक्स बेनिफिट केटलो रहेशे, लोन वच्चे मळशे के नहीं अने वच्चे पैसा उपाड़वा होय तो उपाड़ी शकाय के नहीं, तमाम माहिती आपणे टर्म डिपोजिट विषे आ विडियोना माध्यमथी आपणे जाणीशुं मित्रों। तो विडियोने लास्ट सुधी जोता रहेजो। तो चालो शुरू करीए। तो टीडी स्कीम विषे આપણે વિગતવાર વાત કરીશું। આપણે સાથે સાથે એ પણ વાત કરીશું કે 2026માં જે લેટેસ્ટ ઇન્ટરેસ્ટ રેટ છે મતલબ કે વ્યાજદર છે તો એમાં એ વ્યાજદર સાથે આપણે કેલ્ક્યુલેશન કરીશું કે માની લો કે તમે 50,000 રૂપિયાનું રોકાણ કરો તો કેટલા વર્ષ રોકાણ કરો તો કેટલા રૂપિયા તમને મળશે, ત્યાર પછી ટેક્સ કેવી રીતે બચાવવો, સમય પહેલાં તમે પૈસા ઉપાડો તો તમને એના નિયમો શું છે, એમાં કેટલો ચાર્જિસ લાગે કે ન લાગે એના વિશે વાત કરીશું। આપણે ડોક્યુમેન્ટ જે છે શું જોશે, ખાતું ખોલાવવાની પ્રોસેસ શું હોય છે અને સાથે સાથે તમારે લોન જોતી હોય તો લોન તમને મળે કે ન મળે, તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો। તો સૌપ્રથમ આપણે વાત કરીશું પોસ્ટ ઓફિસની ટીડી સ્કીમ જે છે તો એ શું છે। તો આ એક એવી યોજના છે મિત્રો કે જેમાં તમે એક નિશ્ચિત રકમ ચોક્કસ સમયગાળા માટે રોકાણ કરો છો તો તમને એક નિશ્ચિત કરેલું વ્યાજદર તમને મળે છે। નિશ્ચિત મતલબ કે પહેલાંથી તમને નક્કી કરીને આપશે કે ભાઈ તમારા આમાં 7.5% અથવા તો 7% આ વ્યાજ તમને મળશે। કારણ કે આ સરકારી યોજનાઓ છે, સરકાર ભારત સરકાર દ્વારા સંચાલિત આ તમામ યોજનાઓ છે, એટલા માટે તમારે પૈસાની પણ સુરક્ષા રહે છે। હવે સુરક્ષાની વાત આવી તો તમને એક વાત હું જણાવી દઉં મિત્રો કે કોઈ પણ પ્રાઇવેટ બેંકની અંદર તમે પૈસાનું રોકાણ કર્યું, માની લો કે 10 લાખ કે 15 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે, તેમાં પૈસાની સેફટી કેટલા લાખ રૂપિયાની હોય છે, તો એમાં પૈસાની સેફટી 5 લાખ રૂપિયાની હોય છે, એનાથી વધારે પૈસાની સેફટી નથી હોતી। માની લો કે એ બેંકમાં કોઈ પણ નુકસાની આવી ગઈ હોય અથવા તો બેંકની અંદર આગ લાગી ગઈ હોય અથવા તો બેંક બંધ થઈ ગઈ હોય તો તમારે મેક્સિમમ તમને 5 લાખ રૂપિયા મળી શકે, એનાથી વધારે જો તમારા હશે તો તમને મળી શકતા નથી। પરંતુ તેની સામે પોસ્ટ ઓફિસમાં એવું નથી। પોસ્ટ ઓફિસમાં તમારા ગમે તેટલા પૈસા હોય 100% સુરક્ષિત હોય છે, તો એ એક પ્લસ પોઈન્ટ છે પોસ્ટ ઓફિસનો। ત્યાર પછી વાત કરીએ મિત્રો કે મુખ્ય પાત્રતાઓ અને વિશેષતાઓ શું છે, તો ખાતું કોણ ખોલાવી શકે એના વિશે વાત કરીએ આપણે। તો કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ મતલબ કે 18 વર્ષથી ઉપરની વ્યક્તિ છે એ સિંગલ ખાતું ખોલાવી શકે છે અથવા તો મેક્સિમમ 3 વ્યક્તિ જોઈન્ટ ખાતું ખોલાવી શકે છે। 18 વર્ષથી ઓછી ઉંમરની કોઈ વ્યક્તિ હોય તો તેના માતા પિતા સાથે વાલીઓ સાથે એ ખાતું ખોલાવી શકે, પરંતુ કોઈ પણ બાળકની ઉંમર 10 વર્ષથી વધારે હોવી જરૂરી છે। ઓછામાં ઓછું તમે 1,000 રૂપિયાનું રોકાણ કરી શકો છો, વધારામાં વધારે આમાં કોઈ લિમિટ નથી। વ્યાજની ગણતરી જે છે એ આપણે બધાને ખ્યાલ છે મિત્રો કે દર 3 મહિને બદલાતી રહે છે। મતલબ કે આજે તમે રોકાણ કર્યું હોય તો 31 માર્ચ સુધી જે છે એ વ્યાજદર જે પણ હશે, આજના વ્યાજદર હું તમને કહું છું બરાબર, તો એ 31 માર્ચ સુધી તમારું ગણાશે। ત્યાર પછી તમે ઇન્વેસ્ટ કરો તો થોડો ઘણો ફેરફાર થતો હોય છે, ઓછા વધુ થતો હોય છે, બહુ ઝાઝો કંઈ ફરક પડતો નથી। અને ચૂકવણી જે છે તો એ વાર્ષિક હોય છે, તો એ પણ મેં તમને જણાવી દીધું છે। હવે વર્ષ પ્રમાણે વ્યાજદર અત્યારે 2026માં માર્ચ મહિનામાં કેટલું મળે છે તો એના વિશે થોડી વાત કરી લઈએ આપણે। તો 1 વર્ષ માટે તમે એફડી કરો છો, ફિક્સ ડિપોઝિટ કરો છો તો તમને મળશે 6.9%। 2 વર્ષ માટે તમે એફડી કરો તો 7% મળશે, 3 વર્ષ માટે એફડી કરો તો 7.1% મળશે, 5 વર્ષ માટે તમે કરો તો 7.5% તમને વાર્ષિક વ્યાજદર મળશે। પરંતુ મિત્રો એક ખાસ તમારે જણાવી દો કે 5 વર્ષ માટે જો પૈસાનું તમે રોકાણ કરો છો તો તમને એમાં ટેક્સનું બેનિફિટ મળે છે। કેટલું ટેક્સનું બેનિફિટ મળશે કે ભાઈ 1.5 લાખ રૂપિયા સુધીનું તમારું વ્યાજ થશે
તો એમાં તમારે કોઈ પણ 1% પણ ટેક્સ નહીં લાગે. પરંતુ 5 વર્ષમાં આમાં ફિક્સ હોય છે, તમે વચ્ચે પૈસા ઉપાડી શકતા નથી, તો એ પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. કોઈ પણ વ્યક્તિ અરજદાર જે છે તો એનું મૃત્યુ થયું હોય તો એવા સમયમાં જ તમે પૈસા ઉપાડી શકો છો, બાકી તમે પૈસા ઉપાડી શકો નહીં. હવે એક ઉદાહરણથી આપણે આ ટર્મ ડિપોઝિટ સ્કીમ છે તો એના વ્યાજદર વિશે વાત કરીએ આપણે કે ભાઈ માની લો કે તમે 50,000 રૂપિયાનું રોકાણ કર્યું છે, તો 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષ માટે તમને કેટલા રૂપિયા કેટલું વ્યાજ મળી શકે, તો એનું અહીંયા કેલ્ક્યુલેશન સાથે હું તમને આજે જણાવું છું. તો 2 વર્ષ માટે તમે 50,000 રૂપિયાનું રોકાણ કર્યું હોય તો 2 વર્ષનું વ્યાજ તમને કેટલું મળશે 50,000નું, તો 7,185 રૂપિયા. ટોટલ રકમની વાત કરીએ 2 વર્ષ પછી તો 57,185 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે 50,000 રૂપિયાના સામે. એ જ 50,000 રૂપિયા તમે 3 વર્ષ માટે રોકાણ કર્યા છે તો તમને કેટલા મળશે, તમે અહીં જોઈ શકો છો 10,936 રૂપિયા, અને ટોટલ રકમ જે છે એ 60,936 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે. મતલબ કે 50,000 રૂપિયાનું લગભગ 11,000 રૂપિયા જેટલું વ્યાજ તમને 3 વર્ષમાં મળે છે. પરંતુ એ જ 50,000 રૂપિયા જો તમે 5 વર્ષ માટે રોકાણ કર્યા છે તો તમને કેટલું વ્યાજ મળશે 19,283 રૂપિયા, અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો 69,283 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે. હવે વચ્ચે પૈસા ઉપાડી શકાય કે નહીં, અને જો ઉપાડી શકાય તો ચાર્જ કેટલો લાગે, તો તમને જણાવી દો મિત્રો કે પહેલાં 6 મહિના રોકાણ કર્યાના 6 મહિના તો તમે પૈસા ઉપાડી શકતા નથી, પરંતુ 6 મહિનાથી લઈ અને વર્ષ દિવસની અંદર પૈસા તમે ઉપાડો છો તો તમને પૈસા મળી જશે, પરંતુ એમાં તમને કોઈ વ્યાજ મળતું નથી. મુદ્દલ રકમ જે તમારી હશે તો એ મળશે, અને વ્યાજ કદાચ મળે તો પણ જે સાદું વ્યાજ હોય તો એ 1-2% તમને મળી શકે, બાકી એમાં બીજું કશું મળી શકે નહીં. પરંતુ 1 વર્ષ પછી જો તમે 2 વર્ષ, 3 વર્ષ કે 5 વર્ષની ટર્મ ડિપોઝિટ કરાવ્યું, મતલબ કે ફિક્સ ડિપોઝિટ કરાવ્યું હોય અને 1 વર્ષ પછી પૈસા ઉપાડો છો તો તમને મળવાપાત્ર વ્યાજ દરમાંથી 2% કાપી લેવામાં આવશે. માની લો કે તમે 5 વર્ષ માટે ટીડી કરાવી છે, તો 5 વર્ષમાં આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ 7.5% વાર્ષિક વ્યાજ મળે છે, તો એમાં 7.5% તમને પૂરું વ્યાજ નહીં મળે, તમને કેટલું મળશે 2% કાપીને, મતલબ કે 5.5% વ્યાજ તમને મળશે. પૈસા ઉપાડી શકો છો, પરંતુ આ પ્રમાણનું કન્ડિશન પ્રમાણે તમે ઉપાડી શકો છો. 5 વર્ષની એફડીમાં લોકિન પીરિયડ હોય છે, મેં તમને પહેલાં જ જણાવી દીધું છે મિત્રો કે ભાઈ 5 વર્ષની એફડીમાં લોકિન પીરિયડ હોય છે. 5 વર્ષ સુધી તમે પૈસા ઉપાડી શકતા નથી, માત્ર કટોકટીના સમયમાં તમે પૈસા ઉપાડી શકો છો, પરંતુ એની સાથે સાથે તમને ટેક્સ બેનિફિટ મળે છે 1,50,000 અથવા તો 25,000 રૂપિયા જેટલો ટેક્સ બેનિફિટ મળે છે. હવે વાત કરીએ મિત્રો કે આમાં એફડી કર્યા પછી લોન મળે કે નહીં, તો બિલકુલ લોન મળી શકે છે મિત્રો. આમાં એફડી કર્યા પછી તમને 90% સુધીની લોન તમને મળી શકે છે, જેમાં તમે વ્યાજદર તમે ભરો છો. માની લો કે તમે 7.5% વ્યાજદર ભરતા હોય, 5 વર્ષ માટે લોકિન પીરિયડમાં મૂક્યા હોય, 7.5% તમને વ્યાજ મળતું હોય તો તમને 2% વધારી અને તમને લોન મળશે, મતલબ કે 8.5 અને 9.5% વાર્ષિક વ્યાજ તમારે ભરવાનો રહેશે. જ્યારે પણ તમારું કામ પૂરું થઈ જાય, પૈસા તમે પાછા ભરી દો તો તમારી એફડી નહીં તૂટે અને તમારું કામ પણ થઈ જશે. તો આ એક સારી સુવિધા છે મિત્રો, લોન પણ તમે લઈ શકો છો, ડિપોઝિટ તોડવી નહીં પડે. ખાતું ખોલાવવા માટે જરૂરી પુરાવાની વાત કરીએ મિત્રો, તો ઓળખના પુરાવા તરીકે તમે જોઈ શકો છો આધાર કાર્ડનો પુરાવો, આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય, મતદાન વોટર આઈડી કાર્ડ હોય, ડ્રાઇવિંગ લાયસન્સ હોય, તો કોઈ પણ એક ડોક્યુમેન્ટ હોવું જરૂરી છે. ત્યાર પછી ઓળખનો પુરાવો, રહેઠાણનો પુરાવાની વાત કરીએ આપણે તો એમાં આધાર કાર્ડ હોય તો તમારે ચાલી જશે, ઓળખનો પુરાવો અને એડ્રેસ પુરાવો બંને વસ્તુ ચાલી જશે, પરંતુ આધાર કાર્ડ ન હોય તો અહીંયા વીજળી બિલ, ટેલિફોન બિલ, રેશન કાર્ડ, બેંક પાસબુક, 2-3 ફોટા તમારે આ લઈ જવાના છે, ફોટો સાથે હોવું જોઈએ. પાસપોર્ટ સાઇઝ ફોટા જે છે તમારે 2-3 લઈ જવાના રહેશે. ત્યાર પછી મોબાઈલ નંબર, વારસદારની માહિતી હોવી જોઈએ કે ભાઈ અરજદારનો અકસ્માત થયો હોય તો એ કોણ પૈસા ઉપાડી શકે, બરાબર. તો તમારા પરિવારના કોઈ પણ 1-2 વ્યક્તિના નામ નોંધાવી શકો છો, અને તમારી નજીકમાં જ્યાં પણ પોસ્ટ ઓફિસ હોય ત્યાં તમે આ ડિટેલ ભરી અને ખાતું ખોલાવી શકો છો. પરંતુ માની લો મિત્રો કે તમારા પરિવારમાંથી કોઈ વ્યક્તિ છે એ 60 વર્ષથી ઉપરની હોય, તો 60 વર્ષથી ઉપરની હોય તો એક સિનિયર સિટીઝન સ્કીમ કરીને આ પોસ્ટ ઓફિસ ચલાવે છે અને એમાં સૌથી વધારે વ્યાજદર મળે છે, 8.5% વ્યાજ મળે છે તમને એમાં. તો એના નામે પર તમે પૈસા રોકવો હોય તો તમે રોકાણ કરી શકો છો. બીજી વાત મારે તમને જણાવવાની છે મિત્રો કે તમારે
2-5 લાખ રૂપિયાનું રોકાણ કરવું હોય તો તમારે કોઈ પણ એક વ્યક્તિના નામ ઉપર જે છે એ રોકાણ ન કરાય. તમારે રોકાણ કરવું હોય તો 2-3 વ્યક્તિના નામ ઉપર કરો, કારણ કે તમારે એમરજન્સીમાં ક્યારેય પણ પૈસાની જરૂર પડી હોય તો તમારે એક જ એફડી તોડવી પડે અને બહુ નુકસાની ન જાય. બધી એફડી જે છે તોડવી પડે નહીં. તો 2-3 વ્યક્તિના નામ ઉપર કરશો, ઇન્વેસ્ટ કરશો તો તમને વધારે બેનિફિટ રહેશે. તો ટર્મ ડિપોઝિટ સ્કીમ વિશે એક આખો આર્ટિકલ આપણે અહીંયા લખેલો છે અને આ આર્ટિકલની લિંક જોતી હોય તો હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે પૂરેપૂરી માહિતી જે છે વાંચી શકશો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.